અમારા ધારાસભ્ય શ્રી સન્માન્ય મહેશભાઈ, અમારા શૈલેષભાઈ, પ્રેરણાજી, મહેન્દ્રભાઈ અને સાથે બિલ સમાજ પદના તમામ મારી બોડી, મારા અધિકારી મિત્રો અને બધા જ મિત્રો સાથે મળીને આવનારા સમયમાં જે સમાજ સુધારણાનો જે કાર્યક્રમ છે એને આગળ વધારતા તમામ તાલુકા લેવલે તાલુકાના આપણા અધ્યક્ષ જે છે ચૂંટાયેલી પાંખના જે સન્માનીય ધારાસભ્યશ્રીના અધ્યક્ષાને આવનારા સમયમાં બેઠકો યોજીને સાચા અર્થમાં સમાજ સુધારણા થાય, વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ થાય અને સમાજમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે અને સમાજ જે ગરીબીમાં અંદર આજે આગળ જો ગરીબીના ગર્ભમાં જે ધકેલાઈ રહ્યો છે એને બહાર લાવવાનું એક આ સુધી પગલું છે અને સાથે મળીને અમને સફળતા મળશે અને દરેક તાલુકા લેવલે બેઠક કરીને આવનારા સમયમાં જે આપણે 34 મુદ્દાઓનો જે કાર્યક્રમ બનાવ્યો છે એનું સાચા અર્થમાં ઇમ્પ્લિમેન્ટ થાય અને સુધારો થાય અને બધા જ આમાં જોડાઈને ખર્ચમાંથી બધા બચે, ગરીબીમાંથી બચે અને આ બધો અને આવનારા સમયમાં શિક્ષિત બનીને સંઘર્ષ કરીને આગળ વધીને શિક્ષણમાં સારામાં સારો ખર્ચ કરીને શિક્ષણમાં બધા બાળકો આગળ જાય એના માટેના પણ પ્રયત્નો અમે કરીશું અને સવિશેષ અમારા જે ખોટા ખર્ચાઓ થાય છે આ વિશેષ કરીને લગ્ન સમારંભોમાં જે ખોટા જે દેખાદેખીમાં બધા જે ખર્ચાઓ થઈ રહ્યા છે એના પર કાપ મૂકવાનું આ પંચે જે નક્કી કર્યું છે એમાં બધા સામૂહિક મળીને દરેક આમાં રાજનીતિથી ઉપર ઉઠીને બધા જ રાજકીય પક્ષો અને બધા જ અમારા ધર્મના વડાઓ, સંપ્રદાયના વડાઓ, અમારા સંતો, મહંતો, સાધુ મહંતો અને બધા જ રિટાયર અધિકારી મિત્રો, અમારા શિક્ષક મિત્રો બધા સાથે મળીને આવનારા સમયમાં જે અમે જે સંકલ્પ કર્યો છે આજે સમાજ સુધારણાનો એમાં બધા જ સાથે મળીને એ દિશામાં આગળ વધીએ અને એમાં સફળતા મળશે અને બધાનો એમાં અમારે સહયોગ જોઈએ છે. આમાં બધા જ સહયોગ આપી શકે છે, સજેશન આપી શકે છે, સૂચન આપી શકે અને મદદ કરી શકે છે. તમામની મદદ આવકાર્ય છે અને આ બિલ સમાજ પંચની રચના કરી અને સમાજ સુધારણાનું કામ કર્યું છે એમાં અમારે દરેક સમાજના અમારા જે છે એમનો પણ અમે મદદ લઈશું અને જે આવનારા સમય જે કાર્યક્રમો પંચ નક્કી કરે એ બધાને શિરોમાન્ય રહેશે અને આજે અમે ગાંધીનગર મુકામે મળ્યા છીએ અને તમામે બૃહદ ચર્ચા વિચારણા કરીને આવનારા સમયમાં તમામ તાલુકા લેવલે બેઠકો મળશે, ચર્ચા વિચારણા થશે અને આગળની જેમ જેમ બેઠકો મળતી રહેશે તેમ તેમ આગળની જે રૂપરેખા છે અમે આપતા રહીશું. ધન્યવાદ.